વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ VIOS ફોર NIOSમાં હું બિનલ દવે ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હા, આજે આપણે મિત્રો ફરીથી લાવી રહી છું વાણિજ્ય વ્યવસ્થા BS સિનિયર સેકન્ડરી કોડ છે 319, એનો ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્રના સ્વરૂપો, એના વિશે શીખીશું. નમસ્કાર. આપણે મિત્રો જાહેર સાહસ જોઈ રહ્યા છે. જાહેર સાહસની વ્યાખ્યા જોઈ આપણે, અને જાહેર સાહસના મુખ્ય 3 પ્રકારો. એમાં પહેલું આપણે જોયું સરકારી ખાતું, બીજું જાહેર નિગમ અને ત્રીજું સરકારી કંપની. એમાં આપણે પહેલું સરકારી ખાતું, પહેલા વિભાગમાં આપણે જાહેર સાહસની વ્યાખ્યા અને એના લક્ષણો જોયા મિત્રો. સરકારી ખાતા અને સરકારી ખાતાના વ્યાખ્યા, લક્ષણો, ફાયદા અને મર્યાદા જોયા. અને હવે આગળનો પોઈન્ટ જોઈશું આપણે જાહેર નિગમ. મિત્રો, આપણે જાહેર સાહસ હેઠળ જ 3 પ્રકારો જોઈ રહ્યા છે. ફરીથી યાદ અપાવી દઉં. અને હા, એક્ઝામમાં NIOSની એક્ઝામમાં તમને જાહેર સાહસના આ 3 સ્વરૂપમાં કોઈ એક સ્વરૂપ વિશે તો પૂછાય જ છે, અને તે પણ 5 માર્કના સવાલ તરીકે વ્યાખ્યા, ફાયદા અને મર્યાદા પૂછાશે જ. એટલે મિત્રો યાદ રાખજો, જાહેર સાહસના મુખ્યત્વે 3 લક્ષણો છે: સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની. એમાં આપણે સરકારી ખાતું જોઈ ગયા. બીજું આપણે જોઈશું જાહેર નિગમ, જેની સ્થાપના સરકાર અથવા તો રાજ્યસભાના ખાસ કાયદા હેઠળ કરવામાં આવે છે. એને જાહેર નિગમ કહેવાય છે. હા, પણ એની સંપૂર્ણ સત્તા, એની સંપૂર્ણ અંકુશ અથવા તો એ નીતિ નિયમો એ બધું જ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને આપું તો સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન અથવા ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અથવા આપણી જીવન વીમા કોર્પોરેશન LIC, આ બધા જ ખાસ કાયદા હેઠળ અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે કે જેને જાહેર નિગમ કહેવાય છે. જાહેર નિગમના લક્ષણો આપણે જોઈશું મિત્રો. મોટા ભાગે એ યાદ રાખજો, જાહેર સાહસના લક્ષણો મોટા ભાગે મળતા આવતા જ હોય છે. એટલે મોડે કરવાના હોતા નથી મિત્રો. એમાં એક જાહેર સાહસના લક્ષણો તમે મોડે કરી દેશો ને તો એ રિપીટ થયા જ કરશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું તો જેમાં જે રિપીટ થાય છે એ કે ખાસ કાયદા હેઠળ, સરકારના ખાસ કાયદા હેઠળ અસ્તિત્વમાં આવે છે. બીજું, એ સરકારી કાયદાઓથી અલગ છે, સ્વાયત્ત સંસ્થા જેને કહેવાય છે, કારણ કે એ ખાસ સરકાર અથવા તો વિધાનસભાના ખાસ કાયદા હેઠળ અસ્તિત્વમાં આવે છે. એટલે એ સીધું રાજ્ય અથવા વિધાનસભાને જવાબદાર છે. ત્રીજો પોઈન્ટ, એની બધી જ મૂડી, આપણે જાહેર સાહસ જોઈ રહ્યા છે, એટલે એની બધી જ મૂડી કોણ પૂરી પાડે છે? સરકાર. બધી જ નાણાકીય બાબતોમાં સરકાર જ લોન આપે છે, સરકાર પાસેથી જ એને સહાય મળે છે. ચોથો પોઈન્ટ, એનું સંચાલન ઉચ્ચ લાયકાત ધરાવતા અથવા અનુભવ ધરાવતા ડિરેક્ટરો દ્વારા થાય છે, અને એનું પણ સંપૂર્ણપણે નિમણૂક સરકાર દ્વારા જ થાય છે. આગળનો પોઈન્ટ, ભરતી હોય, બઢતી હોય, પગારના મામલે અથવા તો બોનસના મામલે, નોકરીની શરતો અથવા તો નિવૃત્તિના કાયદા, એ બધું પણ સરકાર જ નક્કી કરે છે. એટલે આ થયા જાહેર નિગમના લક્ષણો. જાહેર નિગમની વ્યાખ્યા અને લક્ષણ જોયું. હવે આપણે જોઈશું જાહેર નિગમના લાભ. વિદ્યાર્થી મિત્રો, જાહેર નિગમના મુખ્યત્વે 6 લાભ છે. પહેલું, આંતરિક સ્વાયત્તતા. બીજું, નિષ્ણાંત દ્વારા સંચાલન. ત્રીજું, સંસદને જવાબદાર. ચોથું, પરિવર્તનશીલતા. પાંચમું, રાષ્ટ્રીય હેતુને પ્રેરણા. અને છઠ્ઠું, નાણાં મેળવવામાં સરળતા. પહેલું આપણે જોઈશું નિષ્ણાંત દ્વારા સંચાલન. એના લક્ષણોમાં જ જોઈ ગયા કે એનું વહીવટ અથવા તો સંચાલન અનુભવી નિષ્ણાંતો અથવા તો ડિરેક્ટરો દ્વારા થાય છે. એટલે એનું સંચાલન જો નિષ્ણાંતો દ્વારા થતું હોય તો ઓબ્વિયસ છે મિત્રો, સંચાલન પણ સારું જ થતું હોય. આગળ બીજું, આંતરિક સ્વાયત્તતા. ખાસ કાયદા દ્વારા જાહેર નિગમની
અસ્તિત્વ આવે છે, એની સ્થાપના જ ખાસ કાયદા દ્વારા થાય છે, એટલે એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એમાં કોઈ પણ જાતની અડચણ એમાં કામ આવતી નથી, એટલે એ સ્વાયત્ત રીતે નિર્ણય લઈ શકે છે. એટલે એનો બીજો પોઈન્ટ છે આંતરિક સ્વાયત્તતા. મિત્રો એ ધ્યાનમાં રાખજો કે ખાલી પોઈન્ટ પણ જો મોડે કરી શકો ને તો અંદર તો તમે બીએસ એક એવો વિષય છે, વાણિજ્ય વ્યવસ્થા એક એવો વિષય છે કે જેમાં ખાલી પોઈન્ટ પણ મોડે કરો ને મિત્રો તો અંદર તો આપણું કન્ટેન્ટ જો આપણે સમજી લેતા હોય તો અંદર તો આપણે જાતે પણ લખી શકીએ છીએ. અને જાહેર સાહસોમાં તમે જોયું હશે કે 3 પ્રકાર, સરકારી ખાતું, જાહેર નિગમ કે સરકારી કંપની, એમાં 3માં લાભ મર્યાદા એકબીજામાં આવતા હોય છે, એટલે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્રીજું છે સંસદને જવાબદાર. મેં તમને આગળ પણ કીધું કે જાહેર નિગમ એક ખાસ કાયદા હેઠળ અસ્તિત્વમાં આવે છે, એટલે એ બધી જ જવાબદારી જાહેર જનતાને આપવાની હોય છે. કહેવાનો મતલબ એમ કે એનું ઉત્તરદાયિત્વ જાહેર જનતાને માથે હોય છે. એ સંપૂર્ણપણે જવાબદાર સંસદને હોય છે. આગળનો પોઈન્ટ જોઈએ, ચોથો પોઈન્ટ, પરિવર્તનશીલતા. સંચાલકીય રીતે અથવા તો નાણાકીય રીતે બંને રીતે સ્વાયત્ત રીતે એટલે કે સ્વતંત્ર રીતે કામ કરે છે, એટલે નિર્ણય કરવામાં વિલંબ આવતો નથી. એટલે કોઈ પણ નવો નિર્ણય લેવો હોય અથવા તો કંઈક નવું પરિવર્તનશીલતાનો વિચાર કરવો હોય તો એનો એક આગવો લાભ એમ કહી શકાય કે પરિવર્તનશીલતા જ છે. આગળ, રાષ્ટ્રીય હેતુને પ્રેરણા. જાહેર નિગમનું સંચાલન સરકાર દ્વારા થાય છે, એટલે એના નિયમો ઘડવામાં રાષ્ટ્રીય હેતુનો મહત્ત્વ જળવાઈ રહે છે. અહીંયા એનો મુખ્ય હેતુ નફાનો નથી હોતો, પણ એનો હેતુ સામાજિક કલ્યાણનો છે. એટલે રાષ્ટ્રના હિતને પ્રેરણા મળે એવો હેતુ એનો હોય છે. અને છેલ્લે નાણાં મેળવવામાં સરળતા. હું આગળ પણ કહી ગઈ કે આપણે જાહેર સાહસના 3 પ્રકારો જોઈ રહ્યા છે, એટલે એની સંપૂર્ણપણે મૂડી સરકાર દ્વારા જ આપવામાં આવે છે, એટલે નાણાં મેળવવામાં એને કોઈ મુશ્કેલી પડતી નથી. એટલે આ થયા મિત્રો એના ફાયદા. જાહેર નિગમના ફાયદા જોયા, હવે આપણે જોઈશું જાહેર નિગમની મર્યાદાઓ. જાહેર નિગમની મર્યાદામાં પહેલો પોઈન્ટ છે સરકારનો હસ્તક્ષેપ. ખાનગી એકમ હોય તો એમાં જેટલો સરકારનો હસ્તક્ષેપ જોવા મળતો નથી, પણ સરકારી સાહસમાં એટલે કે જાહેર સાહસમાં સરકારનો હસ્તક્ષેપ ઘણો બધો જોવા મળે છે. એના લીધે ઘણા બધા કામકાજ વિલંબમાં પણ મુકાય છે, એટલે સરકારનો વધુ પડતો હસ્તક્ષેપ જોવા મળતા હોય છે. બીજું, જડતા. કોઈ પણ પ્રવૃત્તિઓ હોય તો એ પ્રવૃત્તિમાં જડતા, પરિવર્તનશીલતાનો અભાવ છે અહીંયા મિત્રો, એટલે ઘણી બધી અડચણોમાં પરિણમે છે, એ જડતાના લીધે જ પરિણમે છે. ત્રીજું, વહીવટી નીતિની ઉપેક્ષા. ખરેખરું જોઈએ ને તો જાહેર સાહસની હરીફાઈ ખાનગી ક્ષેત્ર સાથે કરવી પડે છે, એટલે ઓબ્વિયસ છે ખાનગી ક્ષેત્રના જેટલા પણ એના પરિણામો છે એમાં એની સામે જાહેર સાહસના જેટલા પણ એકમો છે એ સારા પરિણામો નથી લાવી શકતા. એની સીધી અસર કર્મચારીઓ પર પડે છે, કર્મચારીઓને એને પ્રોત્સાહન મળતું નથી, એટલે વહીવટી નીતિની ઉપેક્ષા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જાહેર સાહસના આપણે 2 પ્રકારો જોઈ ગયા, સરકારી ખાતું અને જાહેર નિગમ. હવે છેલ્લો પ્રકાર છે સરકારી કંપની. જે કંપનીની સ્થાપના ખાસ ભારતીય કંપની ધારા હેઠળ કરવામાં આવે. આપણને ખબર છે કે આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા, આગળના પાઠમાં, કે કંપની ધારો કયો, તો કે 1956નો કંપની ધારો. તો કે જે કંપની ધારા, જે ભારતીય કંપની ધારો 1956 હેઠળ જેની મૂડીમાં 51%થી વધારે હિસ્સો સરકારનો હોય તો એવી બધી જ કંપનીઓ સરકારી કંપની કહેવાય છે. હા, પણ એના બધા નીતિ નિયમો અને નિયંત્રણો કંપની ધારા 1956 હેઠળ હોય છે, પણ એ કંપની સરકારી કંપની કહેવાય છે. કેમ? કારણ કે એની મોટા ભાગની મૂડીનો હિસ્સો સરકાર હસ્તક છે, જેથી એને સરકારી કંપની કહેવાય છે. સરકારી કંપનીની વ્યાખ્યા જોઈ, હવે જોઈએ સરકારી કંપનીના લક્ષણો. વ્યાખ્યા પરથી જ ખબર પડી જાય છે
પહેલું તો કંપની ધારો કયો? 1956નો કંપની ધારો. એટલે કંપની ધારા 1956 હેઠળ એની સ્થાપના થાય છે. પહેલો પોઈન્ટ. જો મિત્રો વ્યાખ્યા પરથી જ અમુક લક્ષણો તો આપણને આપોઆપ યાદ રહી જતા હોય છે. બીજું, એને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે એ સરકારી કંપની પોતાના નામે મિલકત પણ વસાવી શકે, કોર્ટમાં દાવો પણ માંડી શકે, કોર્ટમાં દાવો જીતી પણ શકે, એટલે કોઈની સામે કેસ પણ કરી શકે, પોતાના નામે મિલકતો ખરીદી પણ શકે અને વેચી પણ શકે છે, જેને કહેવાય કાયદેસરનું અલગ અસ્તિત્વ. ત્રીજું, સરકારી કંપનીનો વાર્ષિક અહેવાલ એ લોકોએ વિધાનસભા એટલે કે પાર્લામેન્ટમાં રજૂ કરવો પડે છે. ચોથું લક્ષણ, એની મૂડી, એની વ્યાખ્યામાં જ આપણે જોઈએ કે એની મૂડીમાં ઓછામાં ઓછા 51% હિસ્સો કોનો હોય છે મિત્રો? સરકારનો. એટલે બાકીનો જે હિસ્સો છે 49% જેટલો હિસ્સો એ ખાનગી મૂડી રોકાણદારોનો હોય છે. બરાબર છે? 51% અને 49%, એમાં સૌથી વધારે હિસ્સો કોનો મિત્રો આમાં? તો કે સરકારનો. એટલે વહીવટી બાબતમાં અંકુશ પણ સરકાર જ ધરાવે છે આમાં. ચોથો પોઈન્ટ, એનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય છે, અથવા તો એમાં મોટા ભાગે વધારે પડતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક પણ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. માત્ર ખાનગી ક્ષેત્ર મૂડીના રીતે જ કામ કરે છે. આગળનો પોઈન્ટ, એને હિસાબી પદ્ધતિ અથવા તો એનું ઓડિટ ખાનગી કંપની જેવું જ હોય છે અને એ સીએ દ્વારા જ એનું નિમણૂક કરવામાં આવે છે અને એની ઓડિટ પણ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. આગળનો પોઈન્ટ જોયું તો કે એના કામદારો સરકારી કર્મચારીઓ ગણાતા નથી. હા, પણ એ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન પ્રમાણે એને સરકારના બધા નિયમો લાગુ પડે છે, પણ એ સરકારી કર્મચારીઓ ગણાતા નથી. તો આ થયા આના સરકારી કંપનીના લક્ષણો. સરકારી કંપનીના ફાયદા. જાહેર સાહસના 3 સરકારી ખાતું, જાહેર નિગમ કે સરકારી કંપની, એના ફાયદા મેં આગળ પણ કીધું વિદ્યાર્થી મિત્રો કે એક સરખા જ છે. એટલે યાદ રાખવા માટે તમારે વધારે મહેનત કરવી નહીં પડે. પહેલો પોઈન્ટ છે સ્થાપનાની સરળતા. મેં તમને કીધું કે એની સ્થાપના 1956ના ભારતીય કંપની ધારા હેઠળ કરવામાં આવે છે. એને કોઈક અલગ કાયદા કરવાની જરૂર નથી. એટલે ઓબ્વિયસ છે એની સ્થાપના બીજા બધા એકમો કરતાં સરળ છે. બીજું, ધંધાના સિદ્ધાંતો મુજબ કાર્યદક્ષ કામ. જે ધંધાકીય નીતિ છે કે જે ધંધાકીય કામકાજ છે એનો અમલ સંપૂર્ણપણે આ સરકારી કંપની કરે છે. એટલે નાણાકીય બાબતમાં હોય કે સંચાલનની બાબતમાં હોય, એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એણે સરકારની મંજૂરી લેવાની જરૂર પડતી નથી કે જેથી કામમાં એને વિલંબ નથી થતો. એટલે કાર્યદક્ષ રીતે ઝડપથી કામ થાય છે. ત્રીજો પોઈન્ટ, કાર્યક્ષમ સંચાલન. મેં તમને આગળ પણ કીધું કે એનો વાર્ષિક અહેવાલ માત્ર સંસદના બંને સદન સમક્ષ રજૂ કરવાનો હોય છે. એટલે ઓબ્વિયસ છે એની ગુણવત્તા પણ સારી હોય છે અને સરકારી કંપની એની કાર્યદક્ષતા, એનો નફો પુરવાર કરવાનો પ્રયત્ન હર હંમેશ કરતી હોય છે. આગળ ચોથો પોઈન્ટ જોઈએ, તંદુરસ્ત હરીફાઈ. સરકારી કંપની તંદુરસ્ત હરીફાઈ ખાનગી ક્ષેત્રને પૂરું પાડે છે, કારણ કે એની સીધી હરીફાઈ ખાનગી કંપનીઓની સાથે હોય છે. એટલે સરકારી કંપની પણ જે પણ મેન્યુફેક્ચર, જે પણ માલ કરતો હોય એ ગુણવત્તાપૂર્વક ગ્રાહકોને વ્યાજબી કિંમતે પૂરી પાડવામાં જ એની હરીફાઈ હોય છે. એટલે એની હરીફાઈ પણ તંદુરસ્ત જોવા મળે છે. અને છેલ્લો પોઈન્ટ જોઈશું મિત્રો, સરકારી કંપનીની મર્યાદા. એમાં પહેલી મર્યાદા છે ધંધાકીય અનુભવનો અભાવ. સરકારી કંપનીનું સંચાલન સરકારી અધિકારીઓના હાથમાં હોય છે. એટલે ઘણી વખત એ લોકોને વ્યવસાયિક વહીવટીનો અનુભવ હોતો નથી. એટલે કાર્યદક્ષ રીતે ધંધાનું સંચાલન થતું નથી. એટલે હરીફાઈની દ્રષ્ટિએ પણ જોવા જઈએ ને મિત્રો, તો સરકારી કંપનીની સામે ઓલવેઝ ખાનગી કંપનીઓનો અનુભવ સારો જ હોય છે. એમાં કાર્યદક્ષ રીતે નિષ્ણાંતો પણ કામ કરતા હોય છે. એટલે સરકારી કંપનીઓ પાછળ જ પડતી જોવા મળે છે. બીજું, સ્વપ્રેરણાનો અભાવ.
એની સીધી જવાબદારી જાહેર જનતાને પાર્લામેન્ટ થકી હોય છે. એટલે ઘણી વખત એ લોકોની ટીકા કરવાની મળે છે. એટલે ચોક્કસ સમયે ઘણા બધા નિર્ણયો વિલંબમાં મુકાય છે. એટલે કર્મચારીઓ પણ ખુદ પોતે સંચાલકો પણ સ્વપ્રેરણાના અભાવને લીધે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. અને ત્રીજો પોઈન્ટ, નીતિ ફેરફાર અને સંચાલનમાં ફેરફાર. આગળના પોઈન્ટમાં પણ આપણે જોયું જાહેર નિગમમાં એના ગેરફાયદામાં જડતા. એ જ વસ્તુ સેમ સરકારી કંપનીમાં પણ છે મિત્રો. આમાં જડતા છે, પરિવર્તનશીલતાનો અભાવ જોવા મળે છે. કોઈ પણ કામમાં જો પરિવર્તનશીલતા નહીં હશે, સંચાલનમાં ફેરફાર નહીં હશે, નીતિમાં ફેરફાર નહીં હશે, તો એ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને એની સીધી અસર સરકારી કંપની પર જોવા મળે છે. તો મિત્રો, આ 3 જાહેર ક્ષેત્રના આપણે 3 પ્રકારો જોઈ ગયા: સરકારી ખાતું, જાહેર નિગમ અને સરકારી કંપની. ફરીથી યાદ અપાવી દઉં મિત્રો, એક્ઝામમાં આ 3 જાહેર ક્ષેત્રના, આ 3 જાહેર સાહસના 3 ખાતામાંથી કોઈ એક ખાતું તમને 5 માર્કના પ્રશ્નમાં પૂછાય જ છે. અને મેં તમને કીધું તેમ આ 3માં ફાયદા અને મર્યાદા, મિત્રો એનો એક વ્યાખ્યા સેમ જ છે, ખાલી થોડું ઘણો ચેન્જ છે. ફાયદા અને મર્યાદા પણ ઘણી વખત રિપીટ થાય છે. એટલે તમારે એ પોઈન્ટ એક વખત આવી જાય, માત્ર એની વ્યાખ્યા મોડે કરી દો અને પોઈન્ટ મોડે કરો, અંદર તો આપણે જાતે પણ લખી શકીએ છીએ. આભાર.